હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથી, જેમાં ભાગ 3નો પર્યાવરણનો એક ચેપ્ટર છે, યુનિટ 9 આવરે વરસાદ, તેનું સોલ્યુશન જોઈ લઈએ. તમારી શાળામાં વૃક્ષોને કોણ પાણી પાઈ જાય છે? અમારી શાળામાં પાણી શાળાના શિક્ષક તેમજ મોટા વિદ્યાર્થીઓ વૃક્ષોને પાણી પાય છે. ત્યાર પછીનો બીજો સવાલ જોઈ લઈએ. વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? વૃક્ષોને પાણી ન મળે તો વૃક્ષ સુકાઈ જાય. તમે કોઈ વૃક્ષને નિયમિત પાણી આપો છો અને કયા વૃક્ષને આપો છો? હા, અમારા ઘરે તુલસીના છોડને તેમજ અમારા ઘરની બહાર આવેલા પીપળાના વૃક્ષને પાણી આપીએ છીએ. મિત્રો, અહીંયા તમે બીજા કોઈ પણ વૃક્ષને પાણી આપતા હોય, તમારા ઘરે કોઈ છોડ હોય, કોઈ ઝાડ હોય ને એને પાણી આપતા હો તો એ અહીંયા લખવાનું છે. મોટા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? મોટા વૃક્ષોને પાણી તેના ઊંડા ઉતરેલા મૂળ જે જમીનમાં હોય તે જમીનમાંથી પાણી શોષી લે છે. તમારા ઘરે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? મારા ઘરે પાણીનો ઉપયોગ રસોઈમાં, કપડાં ધોવામાં, વાસણ સાફ કરવામાં અને દૈનિક ક્રિયાઓમાં થાય છે. કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો શું કરવું જોઈએ? જો કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો તે સુકાઈ રહેલા છોડને પાણી અને ખાતર નાખવું જોઈએ. વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે? વરસાદ આવે ત્યારે મને ખૂબ જ ગમે છે અને હું વરસાદમાં નાહવા માટે જાઉં છું. પ્રશ્ન બીજો આપેલો છે, પ્રશ્નોના જવાબ લખો. વરસાદ ન પડે તો શું થાય? જો વરસાદ ન પડે તો પાણીની તંગી થાય અને પીવા માટે તેમજ ખેતી માટે પાણી મળતું નથી. પ્રશ્ન બીજો છે, વરસાદનું પાણી ક્યાં ક્યાં જાય છે? વરસાદનું પાણી જમીન પર વહે છે, નદી, તળાવ અને દરિયામાં જાય છે અને થોડું પાણી જમીનમાં શોષાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 3 છે કે તમે શાળાએથી ઘરે આવતા હોય અને અચાનક રસ્તામાં વરસાદ આવે તો તમે શું કરશો? જેનો જવાબ છે કે અમે નજીકના આશ્રય સ્થાન જેમ કે દુકાન, બસ સ્ટેશન વગેરે હેઠળ ઊભા રહી જશું અથવા છત્રી ખોલી લેશું. પ્રશ્ન 4, વરસાદ પડે ત્યારે વૃક્ષો કેમ ખીલી ઉઠે છે? વરસાદનું પાણી મળવાથી વૃક્ષોની તરસ છીપાઈ જાય છે, તેના ઉપર લાગેલી ધૂળ ધોવાઈ જાય છે અને તેઓ તાજા લાગે છે. વરસાદ આવે ત્યારે પ્રાણીઓ શું કરે છે? વરસાદ આવે ત્યારે પ્રાણીઓ વરસાદથી બચવા માટે પોતાના આશ્રય શોધે છે, જેમ કે ઝાડની નીચે ઊભા રહી જાય, ગુફામાં જતા રહે અથવા તો તેના રહેઠાણ હોય તેમાં ભરાઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન 3, ચિત્ર જુઓ અને તેના વિશે 2-5 વાક્યો લખવાના છે. આ જે છે એ તમે તમારી જાતે લખી શકો છો, ચિત્રમાં શું આપેલું છે તે જોઈને. પેલા ચિત્રની અંદર જોઈ શકાય છે કે એક પીળા કલરનો રેઇનકોટ પહેરેલું બાળક છે, જે છોડ વાવી રહ્યું છે વરસાદમાં. તો કે ચિત્રમાં એક બાળક વરસાદી કોટ પહેરીને છોડ રોપી રહ્યું છે અને આ દ્રશ્ય શું દર્શાવે છે? તો કે વૃક્ષારોપણ પ્રવૃત્તિ દર્શાવે છે. ત્યાર પછીના પેજ પર જોઈ લઈએ. આ ચિત્રમાં શું છે? તો કે આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં વરસાદ પડી રહ્યો છે બેકગ્રાઉન્ડમાં અને 3 બાળકો છે એ વરસાદનો આનંદ માણે છે. તો કે આ ચિત્રમાં બાળક વરસાદનો આનંદ માણી રહ્યા છે. એના પછીના ચિત્રમાં કોઈ કૂતરા જેવું કોઈ પ્રાણી છે કે જે વરસાદ પડે છે અને પ્રકૃતિ છે, આજુબાજુમાં ઘણા બધા વૃક્ષો છે જેને જોઈ રહ્યું છે. તો આપણે લખી શકીએ કે આ ચિત્રમાં કૂતરો વરસાદને અને પ્રકૃતિને જોઈને રાજી થાય છે. વરસાદ ન પડે તો શું થાય? અનાવૃષ્ટિ થાય ને. પ્રાણીઓ, પક્ષીઓ જેને પૂરતું પણ પાણી પણ ન મળી શકે. આ સરસ મજાનું ચિત્ર જે છે એ પ્રાણી જે છે એ જોઈને રાજી થાય છે. તમે આ સિવાયના વાક્ય પણ લખી શકો છો.
ત્યાર પછી કે વરસાદ આવ્યા પછી જે પાણી ભરાયા છે તેમાં એક બાળક છે એ હોડી મૂકીને રમે છે, હોડી બનાવીને. તો કે આ ચિત્રમાં બાળક વરસાદ આવ્યા પછી પાણીમાં હોડી બનાવીને રમે છે. આ ચિત્રમાં બાળક વરસાદ આવ્યા પછી પાણીમાં હોડી બનાવીને રમે છે. આ ચિત્ર શું છે? તો કે વરસાદ આવી ગયા પછી જે મેઘધનુષ્ય નીકળે છે તે બતાવે છે. તો કે આ ચિત્ર લીલા મેદાનો તેમજ વરસાદ પછી બતાતા રેઇનબો એટલે કે મેઘધનુષ્યનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળીશું નવા વિડીયોમાં.